Hi students, myself Madhvi Parmar. I am working as a biology teacher in Satkeval Vidya Mandir Sarsa. આજે આપણે જીવ વિજ્ઞાનમાં ધોરણ 12માં યુનિટ નંબર 9 કે જેમાં એક ટોપિક છે વનસ્પતિ સંવર્ધન કે વનસ્પતિ સંવર્ધન શું છે, એની ઉપયોગિતા શું છે, એની લાક્ષણિકતાઓ શું છે. પછી કલેક્શન ઓફ વેરિએબિલિટી એટલે કે અહીં આગળ જનીનિક ભિન્નતા ધરાવતા પાક સંવર્ધિત જાતિ ઉત્પન્ન કરવાના અલગ અલગ તબક્કા છે, એના વિશેની માહિતી મેળવીશું. અહીં વનસ્પતિ સંવર્ધનની ઉપયોગિતા. સૌપ્રથમ વનસ્પતિ સંવર્ધન શું છે? તો પારંપરિક ખેતી દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ માટે મર્યાદિત માત્રામાં જ ખોરાક ઉત્પન્ન કરી શકાય છે. સારી ટેકનિક અને ભૂમિના ક્ષેત્રફળમાં વધારો કરીને ખોરાકના ઉત્પાદનમાં વધારો કરી શક્યો છે, પણ તે અમુક હદ સુધી જ શક્ય છે. વનસ્પતિ સંવર્ધનથી મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે. હરિયાળી ક્રાંતિ, જેને આપણે ગ્રીન રિવોલ્યુશન કહીએ છીએ, એનાથી પણ આપણે રાષ્ટ્રની આવશ્યકતા મુજબ અન્ન ઉત્પાદન કરી શક્યા છીએ અને નિકાસ પણ કરવા સક્ષમ બન્યા છે. એટલે કે જેટલું પાકે છે એ બહાર આપણે શું કરી શકીએ છીએ? બહારની કન્ટ્રીમાં મોકલી શકીએ છીએ. હરિયાળી ક્રાંતિમાં વનસ્પતિ સંવર્ધનની ટેકનિકનો ઉપયોગ કરી આપણે ઘઉં, ચોખા, મકાઈની વધુ ઉત્પાદન આપતી અને રોગો પ્રતિકાર જાતો વિકસાવી શક્યા છે. એટલે કે રોગો સામે પ્રતિકાર મેળવે અને એવી સારી ઘઉં ચોખાની જાતો પણ આપણે મેળવી છે. વનસ્પતિ સંવર્ધન શું છે અને સંવર્ધિત પાક જાતિઓની લાક્ષણિકતા શું છે તે વર્ણવો. વનસ્પતિ સંવર્ધન દ્વારા વનસ્પતિ જાતિઓમાં હેતુપૂર્વકના જરૂરી ફેરફારો પ્રેરી યોગ્ય રીતે ઇચ્છિત વનસ્પતિઓ મેળવી શકાય છે અને આ રીતે પ્રાપ્ત થતી વનસ્પતિઓ વધુ સારી રીતે ઉછેરવા લાયક, વધુ ઉત્પાદન આપતી અને રોગ પ્રતિકારક હોય છે. એટલે કે જે તમે આગળ પણ ભણ્યા હતા કે જે સંકરણ જાતો હોય એ અમુક વાર હેલ્પફુલ પણ હોય અને હેલ્પફુલ નથી પણ હોતી. આ માનવ સંસ્કૃતિના પ્રારંભથી હજારો વર્ષો પૂર્વેથી પારંપરિક રીતે વનસ્પતિ સંવર્ધન કરવામાં આવતું હતું. અહીં 9000થી 11000 વર્ષ પહેલાં લેખિત પુરાવા આજે પણ ઉપલબ્ધ છે કે અત્યારે જે રીતે ખેતી થાય છે એવી પહેલાં થતી હતી, પણ અત્યારે સંકર જાતો વધુ પ્રોડ્યુસ કરે છે અને કેમિકલનો ઉપયોગ વધારે થાય છે. હાલના કેટલાક પાક પ્રાચીન કાળના ડોમેસ્ટિકેશનનું એટલે કે કેળવણીનું પરિણામ છે. હાલના મોટાભાગના ખાદ્ય પાકો ઘરેલું જાતોમાંથી સંકરણ દ્વારા જ ઉત્પન્ન થયેલા છે. એટલે કે પહેલાંના જ છે એ બધા પાકો, પણ એ સંકર જાત દ્વારા એને નવી રીતે મોડિફાઈડ કરવામાં આવ્યા છે. શ્રેષ્ઠ વનસ્પતિ સંવર્ધનમાં શુદ્ધ વંશક્રમોનું સંસ્કરણ અને સંકરણ કરવામાં આવે છે. એટલે કે જે પહેલાંની ઓરિજિનલ જાત હતી એમાં મોડિફિકેશન કરીને સંકર જાત અહીંયા આગળ પ્રોડ્યુસ કરે છે. ત્યારબાદ વધુ ઉત્પાદન આપતી, પોષણ અને રોગ પ્રતિકારકતાના ઇચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિઓ કૃત્રિમ પસંદગી દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. આમ જનીન વિદ્યા, આણ્વીય જીવ વિજ્ઞાન, પેશી સંવર્ધનમાં થયેલી પ્રગતિના ફળ સ્વરૂપે હવે વનસ્પતિ સંવર્ધનમાં આણ્વીય જનીનિક સાધનોનો ઉપયોગ વધી રહ્યો છે. સંવર્ધકો દ્વારા વિકસિત કરેલ વધુ પાક ઉત્પાદન અને ગુણવત્તા ધરાવતી વનસ્પતિઓ પરથી સંવર્ધક લક્ષણોની યાદી પણ બનાવવામાં આવે છે. પર્યાવરણીય પરિસ્થિતિઓ જેમ કે ક્ષારતા, ઊંચું તાપમાન, શુષ્કતા અને સહનશીલતા, કે જે પાક આપણે ગ્રો કર્યો છે તો એમાં ક્ષારતાનું એટલે કે ક્ષારનું પ્રમાણ તો વધારે નથી, તાપમાન એને કેટલું જોઈએ છે, હાઈ જોઈએ છે, લો જોઈએ છે, મોડરેટ જોઈએ છે, સામાન્ય જોઈએ છે, એ તાપમાન પર પણ ડિપેન્ડ હોય. શુષ્કતા એટલે કે કોરી માટીમાં થાય કે ભીની માટીમાં થાય એ પણ જરૂરી છે. સહનશીલતા એ કેટલા ટાઈમ સુધી એ વસ્તુ સહન કરી શકે છે. તો આ બધા જ મુદ્દા આપણે એના પર્યાવરણીય પરિસ્થિતિઓ તરીકે ધ્યાન રાખી શકીએ. રોગકારકો કે એને કોઈ પ્રકારનો જે પાક વાવ્યો છે એને કોઈ પણ પ્રકારનો રોગકારક તો નહીં થયો, એટલે કે વાયરસ, ફૂગ, બેક્ટેરિયા અને સામે પ્રતિકારકતા આપે છે, રોગો સામે રક્ષણ મેળવે છે કે નથી મેળવતું. નથી મેળવતું તો એમાં કયા કેમિકલનો છંટકાવ કરવો જોઈએ કે જેથી એને રોગો સામે પ્રતિકારકતા મળે, એનું પણ ધ્યાન રાખવું પડે. કીટકો પ્રત્યેની સહનશીલતા,
વગેરે લક્ષણો આ યાદીમાં સમાવિષ્ટ છે. એટલે આપણે કહેતા હતા કે કીટનાશકો, ફૂગનાશકોનો ઉમેરો પણ કરવો જોઈએ. પેસ્ટિસાઇડ્સ, ફંજીસાઇડ્સ કે જેના દ્વારા એ પાકને નુકસાન થાય નહીં. આમ અહીં વનસ્પતિ સંવર્ધનના કાર્યક્રમો, સરકારી સંસ્થાઓ, વ્યાપારિક કંપનીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં આ વસ્તુ શરૂ થયેલ છે કે પાકને કોઈ પણ પ્રકારના રોગોથી રક્ષણ મળે. અહીં નેક્સ્ટ એક ટોપિક જોવા જઈએ, જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ ઉત્પન્ન કરવાના તબક્કા અથવા તો વનસ્પતિ સંવર્ધન સાથે સંકળાયેલા વિવિધ તબક્કા વર્ણવો. તમને બોર્ડમાં પૂછાય 2 માર્ક્સનો ક્વેશ્ચન કે કોઈ પણ 2 તબક્કા સમજાવો, તો અહીંયા કોઈ પણ 2 તબક્કા તમે સમજાવી શકો છો કે અહીં 5 તબક્કા આપેલા છે, 5માંથી તમે કોઈ પણ 2 તબક્કા સમજાવી શકો છો. એમાં પહેલું આપણે જોવા જઈએ ભિન્નતાનું એકત્રીકરણ, એટલે કે કલેક્શન ઓફ વેરિએબિલિટી. જનરલી જોવા જઈએ તો જનીનિક ભિન્નતા સંવર્ધન કાર્યક્રમોનો આધાર છે. ઘણા પાકોની જનીનિક ભિન્નતા તેમની સંબંધિત જંગલી વન્ય પ્રજાતિઓમાંથી પ્રાપ્ત થાય છે. બધી જ જંગલી જાતો, પ્રજાતિઓ, સંબંધિત સંવર્ધિત જાતિઓનો સંગ્રહ અને પરીક્ષણ વસ્તીમાં પ્રાકૃતિક જનીનની પ્રાપ્યતાના અસરકારક વ્યાપ માટે પૂર્વ અપેક્ષિત છે. કોઈપણ પાકમાં જોવા મળતા બધા જનીનોના વૈકલ્પિક કારકોનો સંગ્રહ, એટલે કે એ વનસ્પતિનો સંગ્રહ કે બીજનો સંગ્રહ કરીએ તો એને કહેવાય જનન રસ સંગ્રહણ, એટલે કે જર્મ પ્લાઝમ કલેક્શન આપણે એને કહીએ. હવે સિમ્પલ વેમાં ભિન્નતાનું એકત્રીકરણ તમે જોઈ શકો છો કે મગ થયા છે તો એ મગ એના બીજને સાચવી રાખો કે કોઈ એવી વનસ્પતિ છે કે જે એને સાચવી રાખો, તો પાછળથી એ શું થશે, ભવિષ્યમાં એ જાતિઓ લુપ્ત થતી હશે, નહીં મળે તો ફરીથી આપણે એમાંથી નવું પ્રોડક્શન તો કરી શકીએ, પણ મેઇન ઓરિજિનલ જે જાત છે એનું પણ આપણે પ્રોડક્શન કરી શકીએ. એટલે તમે સાંભળ્યું હશે સીડ બેંક હોય છે કે જે પોતે શું કરે છે, સીડ એટલે કે બીજને સાચવી રાખે છે. ભવિષ્યમાં એ જાતિ જો લુપ્ત થતી હશે તો ત્યાંથી આપણને શું કરી શકશે, એના બીજ જોવા તો મળશે, પણ ફરીથી કંઈક નવી ટેકનિક, નવો પાક ઉગાડવો હશે તો એમાં પણ એ મદદરૂપ થશે. તો આ રીતે કે વનસ્પતિ કે કોઈ બીજને સાચવી રાખો તો એને કહેવામાં આવે છે જનન રસનું સંગ્રહણ, એટલે કે આવી બધી જ અલગ અલગ જાતિઓનું ભેગું કરવું અને એને સંગ્રહ કરવો, તો એને કહેવાય ભિન્નતાનું એકત્રીકરણ. મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. અહીં તમે જોઈ શકો છો જનન રસનું મૂલ્યાંકન કરી ઇચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને પહેલાં ઓળખી શકાય છે. આ રીતે પસંદ કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી તેનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. આ પ્રકારે ઇચ્છનીય અને શક્ય હોય તો શુદ્ધ સંતતિ ઉત્પન્ન પણ કરી શકાય. તમે અહીં જોઈ શકો છો કે જનન રસનું આપણે મૂલ્યાંકન લાઈક મગ 5-6 ટાઈપના હોય કે ચલો ચોખા 5-6 ટાઈપના હોય, તો આપણે એ બધાને જોઈ શકીએ છીએ. એ ભિન્નતાનું એકત્રીકરણ તો કર્યું છે, પણ એનું જનન રસનું હવે બીજનું આપણે મૂલ્યાંકન કરીએ. જો મૂલ્યાંકન કરીને બધા સરખા હોય કે એમાંથી 2 સરખા આવતા હોય તો એ આપણે શું કરી શકીએ, એનું બહુગુણન કરાવી શકીએ. પણ જો કંઈક થોડા અંશે એના લક્ષણો જુદા પડતા હોય તો આપણે એને શું કરી શકીએ, બીજી જાત સાથે મિક્સ કરી અને સંકર જાત પણ પ્રોડ્યુસ કરાવી શકીએ. તો એનું મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી થાય છે સંકરણ કરાવવા માટે. પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ. પરસંકરણ જે આપણે આગળના યુનિટમાં 10th ચેપ્ટરમાં આપણે જોયું હતું, બહિર્સંકરણ, અંતઃસંકરણ શું છે એ વિશેનું જ છે થોડું, કે ઘણીવાર ઇચ્છિત લક્ષણોનો સમન્વય 2 અલગ પિતૃઓ વનસ્પતિઓના ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. જેમ કે એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે છે, જ્યારે બીજો પિતૃ છે એ પોતે શું કરે છે, તો બીજો પિતૃ રોગ પ્રતિકારકતા ધરાવે છે. આ બંને ઇચ્છિત અને ઉચ્ચ લક્ષણોનો સમન્વય કરી શકાય કે એક પિતૃ લીધું જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે, બીજું પિતૃ એવું છે કે એક નર છે જે પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે, એ માદા છે જે રોગ પ્રતિકારકતા વધારે છે. તો એમની જે સંતતિ, એટલે એ બેઉ વચ્ચે આપણે શું કરાવવાનું છે, સંકરણ. જે બેઉ વચ્ચે સંકરણ કરાવીશું તો એમની જે સંતતિ ઉત્પન્ન થશે એમાં બેઉ લક્ષણો તો હશે, પણ કંઈક એક્સ્ટ્રા લક્ષણો પણ જોવા મળતા હશે જે બેઉ કરતાં સારા પણ હોય અને ખરાબ પણ હોય. તો આવી રીતના 2 અલગ પિતૃઓ વચ્ચે આપણે જે સંકરણ કરાયું એને કહેવામાં આવે છે પરસંકરણ.
અને આ રીતે પેદા થતી નવી સંકર જાતમાં એક જ વનસ્પતિમાં ઇચ્છિત લક્ષણોનો સમાવેશ થયેલો હોય છે. આ પ્રક્રિયામાં પસંદગી કરેલ નર વનસ્પતિની પરાગરજ પસંદ કરેલા માદા વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ એવી પરાગરજ છે, આપણે પહેલાં જ કીધું હતું કૃત્રિમ સંકરણ. તો અહીં તમે જોઈ શકો છો કે એક પરાગરજ જે મેં પસંદ કરેલી છે એ મારા ઈચ્છિત પુષ્પના માદાના પરાગાસન પર હું સ્થાપન કરું છું. જ્યારે માદાના પરાગાસન પર હું સ્થાપન કરું છું ત્યારે શું થશે? આપણે ઇમેસ્ક્યુલેશન અને કોથળી ચડાવવી ભણ્યા હતા. આપણી જે ઈચ્છિત પરાગરજ છે એનું સંકરણ આપણે એ પુષ્પ પર જોઈ શકીશું કે એમાંથી જે નવો છોડ ઉત્પન્ન થાય છે એ કેવા લક્ષણો ધરાવે છે, બેના મિક્સચરવાળા. તો અહીં આ પ્રક્રિયામાં પસંદગી કરેલ નર વનસ્પતિની પરાગરજ પસંદ કરેલા માદા વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા સમય માગી લે એવી અને બહુ જ કંટાળાજનક હોય છે, કેમ કે ટાઈમ બહુ જ લે છે અને રિઝલ્ટ મોડું આપે છે. સંકરણમાં ઈચ્છિત લક્ષણોનું જ જોડાણ થાય તેવું જરૂરી નથી. હજારો સંકરણ પૈકી કોઈ એક જ આવો ઇચ્છનીય સમન્વય જોવા મળે છે. બાકી આપણા ઈચ્છિત લક્ષણો જોવા મળે પણ ખરા અને ન પણ મળે. ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ. આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે. સંકરણના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પસંદગીની પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે. તેમાં સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન પણ કરવામાં આવે. ફળ સ્વરૂપે એવી વનસ્પતિ પ્રાપ્ત થાય જે બંને પિતૃઓમાં શ્રેષ્ઠ હોય અને ફરીથી એને પાછું શું કરવામાં આવે? સ્વપરાગનયન કરવામાં આવે કેટલીક પેઢીઓ સુધી, જેથી સમયુગ્મતા પ્રાપ્ત થાય. ત્યારબાદની સંતતિઓમાં આ લક્ષણોનું વિશ્લેષણ થતું નથી. નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ. નવી પસંદ કરેલ જાતોનું ઉત્પાદન, ગુણવત્તા, રોગ પ્રતિકારકતા વગેરે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. અને મૂલ્યાંકન કરશો તો સંશોધન ક્ષેત્રોમાં એમને એટલે કે ખેતરોમાં એમને ફરીથી ઉગાડવામાં આવે તો એમને યોગ્ય ખાતર, સિંચાઈ એટલે કે પિયત પદ્ધતિ, અન્ય પાક વ્યવસ્થાપન હેઠળ પરફોર્મન્સની નોંધ રાખવામાં આવે કે એમને કયા ખાતરનો ઉપયોગ કરીને કેવું શ્રેષ્ઠ ઉત્પાદન કર્યું, કેટલું પાણી આપ્યું, કે કયા પ્રકારના કેમિકલ યુઝ કર્યા છે. એ રીતે એમને સંશોધન ક્ષેત્રોમાં મૂલ્યાંકન બાદ દેશના વિવિધ સ્થાનો ખેડૂતોના ખેતરોમાં ઓછામાં ઓછી 3 ઋતુઓ સુધી એનું પરીક્ષણ કરવામાં આવે. અને પછી જ્યાં આ પાકનું વાવેતર થતું હોય એવા બધા જ કૃષિ આબોહવા ક્ષેત્રમાં એને ઉછેરવામાં આવે અને પછી ઉછેરવામાં આવે તેથી તેની તુલના તેના શ્રેષ્ઠ સ્થાનિક પાક સાથે કરવામાં આવે કે એ સારું પ્રોડક્શન છે કે નહીં. જો હોય તો એને વધારે પ્રોડ્યુસ કરવામાં આવે, ન હોય તો એને ત્યાં આગળ સ્ટોપ કરી દેવામાં આવે. જેના માટે ચકાસણી કે પૂરક સંવર્ધકનો સંદર્ભ લેવાય. ભારતમાં કૃષિ પાકોની નવી જાતોનો અહેવાલ આપો. ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતી માટે ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપી આપણે જેને કહીએ છીએ, જેને કહેવાય ગ્રોસ ડોમેસ્ટિકેટ પ્રોડક્શન, એનો 33% હિસ્સો છે. વસ્તીના 62% લોકોને પોતે રોજગાર પૂરો પાડે છે. ભારતની સ્વતંત્રતા પછી દેશના સામેનો મુખ્ય પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતું અન્ન ઉત્પાદન કરવાનો હતો. ખેતી માટે મર્યાદિત જમીન ઉપલબ્ધ છે. આવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનમાં પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. 1960ની મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉત્પાદન આપતી જાતોની શોધ થવાથી ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ અને એ તબક્કાને આપણે કહીએ છીએ હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન કહીએ છીએ. કેટલીક ઉચ્ચ ઉત્પાદનવાળી ભારતીય સંકર જાતો પણ અહીં તમે જોઈ શકો છો કે મકાઈ હતા, ઘઉં હતા, ચોખા હતા. ઘઉં અને ચોખા 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને 75 મિલિયન ટન થયું હતું. ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી 89.5 મિલિયન ટન થયું હતું. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોનો વિકાસથી આ શક્ય બન્યું હતું. નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન ઇ બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ મેક્સિકોમાં અર્ધવામન
ઘઉંની જાત વિકસાવી હતી. અને 1963માં ભારતમાં ઉચ્ચ ઉત્પાદન આપતી અને રોગ પ્રતિકારક સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતો ઉગાડવામાં આવી હતી. આ વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડના MCQમાં પૂછાઈ શકે, 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. ચોખાની અર્ધવામન જાતો IR8 એટલે કે ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRI ફિલિપાઇન્સ અને TN ફર્સ્ટ તાઇવાન નેટિવ ફર્સ્ટ માંથી એનો વિકાસ કરવામાં આવ્યો હતો. શેરડી તમે જોવા જાઓ તો સેકેરમ બારબેરીને મૂળભૂત રીતે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવી હતી, પરંતુ એનું શર્કરાનું પ્રમાણ એટલે ગળી એટલી બધી લાગતી નથી, એટલે એનું ઉત્પાદન ઓછું થતું હતું. જ્યારે દક્ષિણ ભારતમાં સેકેરમ ઓફિસિનેરમ એટલે કે એની બીજી જાત પ્રોડ્યુસ કરવામાં આવી, પણ એનું પ્રકાંડ એકદમ જાડું હતું, શર્કરાનું પ્રમાણ પણ વધારે હતું, એટલે એનો ઉત્તર ભારતમાં એનો વિકાસ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તેથી બંને જાતોનું મિક્સચર કરવામાં આવ્યું, સંકરણ કરાવવામાં આવ્યું અને ઇચ્છિત લક્ષણો એટલે કે સેકેરમ બારબેરી અને સેકેરમ ઓફિસિનેરમ બેવનું મિક્સચર સંકરણ કરવામાં આવ્યું તો જાડું પ્રકાંડ, વધુ શર્કરાનું પ્રમાણ, ઊંચું ઉત્પાદન અને ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી ત્યાં આગળ જાત વિકસાવવામાં આવી. તો આ પણ તમારો 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. અહીં લાસ્ટ જોવા જઈએ તો જુવાર. ભારતમાં મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતો સફળતાપૂર્વક વિકસાવાય છે. સંકરિત સંવર્ધનથી વધુ ઉત્પાદન આપતી અને પાણીની અછતનો સામનો પ્રતિરોધ કરી શકે તેવી જાતો પણ વિકસાવાય છે.